આજે આ પરિસ્થિતિ આ સ્થિતિની ચર્ચા કરવા માટે આપણી પાસે 3 વિદ્વાન નિષ્ણાતોની પેનલ છે. ડોક્ટર યોગેન્દ્રસિંહ ઝાલા, પ્રિન્સિપાલ અને ડીન એગ્રી બિઝનેસ ફેકલ્ટી, આણંદ કૃષિ યુનિવર્સિટી. ડોક્ટર હેમંતકુમાર શાહ આપણા માટે ગુજરાત સમાચારના દર્શકો માટે કોઈ પરિચયના મોહતાજ નથી. અર્થશાસ્ત્રી છે, શિક્ષણશાસ્ત્રી છે અને ગાંધી વિચારથી માંડીને બેઝિક ફિલોસોફી ઉપર હેમંતભાઈ શાહ ઘણું લખે છે. અતુલભાઈ કામાણી પ્રમુખ છે સૌરાષ્ટ્ર એપીએમસી વેપારી એસોસિએશનના અને એ સૌરાષ્ટ્રનું પ્રતિનિધિત્વ કરે છે એવું માનવા કરતા એપીએમસી વેપારી એસોસિએશનનું પ્રતિનિધિત્વ કરે છે એમ કેવું વધારે ઉચિત રહેશે. એટલે આપણી પાસે એક વેપારીઓના પ્રતિનિધિ છે, એક અર્થશાસ્ત્રી છે અને એક એગ્રો ઇકોનોમિસ્ટ અને ઇકોનોમિક્સમાં જેમણે પોતાનું પીએચડી કર્યું છે એવા ડોક્ટર યોગેન્દ્રસિંહજી છે. આમ 3 જુદા જુદા ક્ષેત્રના નિષ્ણાતોને આપણે આ ચર્ચા માટે ભેગા કરવામાં સફળ રહ્યા છીએ. ત્રણેય નિષ્ણાતોને હું આવકારું છું અને આ પેનલમાં જોડાયા એ માટે હૃદયપૂર્વકનો આભાર માનું છું. ડોક્ટર ઝાલા, આપ એકેડેમિક્સ સાથે જોડાયેલા છો અને આ સમગ્ર બાબતે કૃષિ સાથે જોડાયેલા હોવાને કારણે, કૃષિ યુનિવર્સિટી સાથે જોડાયેલા હોવાને કારણે આપની પણ ચોક્કસ આ બાબત ઉપર નજર હશે. આપ કઈ રીતે જુઓ છો આખા પ્રશ્નને? હવે આમાં જે આ પ્રશ્ન છે, આજે 3 વટહુકમો આવ્યા છે. પહેલા તો એ કહી દઉં કે વટહુકમો આવતા પહેલા પણ ઘણી બધી એક્સરસાઇઝ થતી જ હોય છે. અમારા જુદા જુદા અર્થશાસ્ત્રીઓ, જુદી જુદી યુનિવર્સિટીઓ, એનકેપ જેવા સંશોધન કેન્દ્રો એની ભલામણો કરતા હોય છે અને એ ભલામણો મુજબ સરકાર પછી એમાં મનોમંથન કરીને એક્ટ બનાવતી હોય છે. એટલે એક્ટ બહુ જલ્દીથી આવ્યો છે એવું ન કહી શકાય. એટલે એમાં જે પ્રથમ એક્ટ છે એપીએમસી નો સુધારાનો લખતો, કે પહેલા ખેડૂતને એપીએમસી માં જ વેચાણ કરવાનું હતું, હવે એને છૂટ આપી છે કે ખેડૂત જ્યાં ઈચ્છે ત્યાં વેચી શકે છે. એટલે કાનાણી સાહેબને તો ખબર હશે કે અમારા બી અનુભવો કે છે ઘણા વર્ષોના જુદા જુદા એપીએમસી માં, કે એપીએમસી ની અંદર 10 થી 15 જે વેપારીઓ હોય છે અથવા કમિશન એજન્ટ હોય છે, એ લોકો ખેડૂતના ની જોડે જે ઓક્શનથી ખરેખર વેચાણ થવું જોઈએ, હરાજીથી, પણ હરાજી પેપર પર થાય પણ હકીકતમાં હરાજી થતી નથી અને એક પ્રકારનું કાર્ટેલ એપીએમસી માં થતું હોય છે, જેથી ખેડૂતને યોગ્ય ભાવ મળતા નથી. અને જે કહે છે કે પહેલા પણ બહાર વેચાતું હતું, તમને એવું નથી, ઘણા બધા આપણે કન્સેપ્ટ છે. ઇનામ દ્વારા બી આપણે એક નવું ચાલુ કરેલું, એટલે આગલો સુધારો ઇનામનો હતો, એમાં વિરોધ ન થયો. હવે આમાં જ વિરોધ થયો આ જ સુધારામાં. એમાં એવું કહે છે કે એપીએમસી જેની જે સ્ટ્રક્ચર છે તૂટી જશે, પણ એ સ્ટ્રક્ચરમાં તૂટે નહીં. મારું કહેવું એટલું છે કે જે મોટા મોટા વેપારીઓ છે એ મોટા ફાર્મર્સ પાસે જશે, જે નાનો અને સીમાંત ખેડૂત છે તો એપીએમસી માં જ વેચવા આવશે. એટલે એપીએમસી તૂટવાની કોઈ શક્યતા નથી મને લાગતી, કારણ કે એપીએમસી ને જે મેઇન છે એ બેની આ મુખ્ય વિરોધ એટલા માટે થઈ રહ્યો છે કે રાજ્યની જુદી જુદી એપીએમસી છે એમાં જે સેસના દર છે એ બી અલગ અલગ છે. ધારો કે આપણે પંજાબનો દાખલો લઈએ, પંજાબનો સૌથી વધારે વિરોધ છે, તો 8.5% એમાં સેસ જાય છે. એમાં 3% એપીએમસી ના હોય છે અને 3% રૂરલ ડેવલપમેન્ટના સેસ લે છે અને બાકીના કમિશન એજન્ટ નો હોય છે, એમ 8.5% હોય છે. હવે જો આ રૂરલ ડેવલપમેન્ટ છે એ ખેડૂતોએ ન કરવું, એટલે એના વિશે વિચારણા થઈ શકે કે ભાઈ આ જો જે સેસ છે એ બી ઓછી કરવામાં આવે. એટલે બીજા જુદા જુદા વેપારીઓ એપીએમસી ની વાત કરીએ તો એ છે. બીજું કે જે ભાવ છે એમએસપી ની એમને ભાવ કરી, એમએસપી એ ફૂડ સિક્યોરિટી માટે ઊભું કરેલી એક વ્યવસ્થા છે. એમએસપી એ સંવિધાનિક હક નથી તમને, અને બધા જ પાકો માટે એમએસપી નથી, 23 પાકો માટે છે. એના અમુક જ પાકોમાં અમુક જ જથ્થામાં
એમએસપી થી ખરીદી થાય છે. આ એમએસપી જરૂરી છે કારણ કે એમએસપી ને લીધે ભાવ ખૂબ ગગડી જતા નથી. અને અમારું ઓબ્ઝર્વેશન એવું કહે છે, ધારો કે 1500 રૂપિયા એમએસપી હોય તો પ્રાઇવેટ જે કમિશનો છે 1501 રૂપિયા 1502 રૂપિયા આપે, પણ એનાથી વધારે આપતા નથી. એટલે એમએસપી બહુ જરૂરી છે, પણ આ કાયદાને એમએસપી ને કઈ લાગતું વળતું નહીં. એમએસપી એક અલગ ઇસ્યુ છે તમને. અને એમએસપી જે ડિક્લેર થાય છે એ બી બધી જે વ્યવસ્થા છે એમાં સીએસીપી દ્વારા ડિક્લેર થાય છે. બધા કોસ્ટ ઓફ પ્રોડક્શન બધા સર્વે કરીને નક્કી થાય છે. એટલે એમએસપી ને આની જોડે આપણે સાંકળી ના શકીએ. પછી બીજો મુદ્દો એમના બીજા એક વિશે બી ચર્ચા કરું વ્યાસ સાહેબ. હેલો, હા બોલો. જે બીજા એક વિશે અત્યારે ચર્ચા કરવી છે. ના, હું પૂછીશ તમને. અત્યારે આપણે રોકાઈશું એક નાનકડા કમર્શિયલ બ્રેક માટે. ડોક્ટર ઝાલા, આપ સાંભળો છો આ બધી ચર્ચા. મારો આપને સીધો પ્રશ્ન છે કે જે ફ્રેગમેન્ટેશન ઓફ એગ્રીકલ્ચર લેન્ડ થઈ રહ્યું છે અને લગભગ 99% ખેડૂતો નાના અને સીમાંત ખેડૂતોની કેટેગરીમાં ધકેલાઈ ગયા છે, ત્યારે મિનિમમ સપોર્ટ પ્રાઇસ નો અર્થ આપ કોઈ જુઓ છો ખરા? સાહેબ, એમાં એવું છે, આપણા 85% ખેડૂત માર્જિનલ અને સ્મોલ એટલે કે 2 હેક્ટર થી નાના છે, એ વાત સાચી છે. પણ જયારે આમને કીધું કે ભાઈ એપીએમસી માં તો ખેડૂતો વેચે જ છે, પણ ખેડૂતોને એ પોતે જ સ્વીકારે છે કામાણી સાહેબ કે પોષણક્ષમ ભાવ નથી મળતા. ત્યારે આના બાબતે અમે શું છે કે પ્રાઇસ સ્પ્રેડનો અભ્યાસ કરતા હોય છે. એટલે કે ગ્રાહક જે પૈસા ચૂકવે છે એના કેટલા ટકા ખેડૂત જોડે જાય છે, કેટલા ટકા ઇન્ટરમીડિયેટ જોડે જાય છે. તો ખેડૂત આ રીતે 6 મહિના 1 વર્ષ આખી સીઝન મહેનત કરે છે, છતાં એના જે ટકા છે ગ્રાહક જે ચૂકવે છે એમાં ખેડૂતોને જે મળે છે એ ઘણીવાર તો 20%, 25% પાક પર આધારિત છે કે 60% સુધી હોય છે. જ્યારે વેપારી થોડોક સમય કામ કરતો હોય તો એના પર્સન્ટેજ વધારે હોય છે. એટલે જ કે આ જે વચગાળાના માણસો છે, કમિશન એજન્ટ છે, એમાં એવી સિસ્ટમ છે કે એ લોકો જ વધારે કમાય છે. હવે ખેડૂત, નાનો ખેડૂત જ્યારે વેચવા આવે એપીએમસી માં અને આ રીતે એના ભાવ, અમને સાચી વાત કીધી છે, એકના એક જ ભાવ રહે, પહેલેથી નક્કી કરી કરે કે આટલા ભાવ આપવા છે. હવે ખેડૂત તૈયાર, ધારો કે એની ઈચ્છા ન હોય તો એ માલ ક્યાં રાખે? કારણ કે અત્યારની એપીએમસી ની અંદર એવી સ્ટોરેજની વ્યવસ્થા જ નથી. એટલે એપીએમસી બંધ કરવાનો પ્રશ્ન નથી. એને ગવર્મેન્ટે થોડું આશ્વાસન કહેવું જોઈએ કે આ એપીએમસી, અને એમને કીધું પણ છે કે ભાઈ એપીએમસી બંધ થવાની જ નથી એકચ્યુઅલી. તો એપીએમસી ને મજબૂત બી થોડી કરવાની છે. અને એપીએમસી ની બી કેટલીક ખામીઓ છે. આપને તો ખેડૂત જયારે વેચવા આવતો હોય છે ત્યારે એની ક્વોલિટી પણ જોવાતી હોય છે. એટલે ક્વોલિટી છે એનું જે વેપારીઓ તો શું છે કે એની જે અંદરની જે ફોરેન પાર્ટિકલ છે અથવા તો એની જે ભેજ છે એ જોઈને ભાવ નક્કી કરી દીધા હોય છે અને ખરીદી લેતા હોય છે. અને પછી જ એની શોર્ટેજ અને ક્લિનિંગ કરીને વધારે ભાવ લેતા હોય છે. હવે આપણે એપીએમસી ની અંદર ક્લિનિંગ મશીનો બી આલ્યા છે, છતાં પણ એનો ઉપયોગ નથી થતો. એટલે એપીએમસી નો વહીવટ પણ સુધારવાની જરૂર છે. એપીએમસી ના જે માણસો છે જે હરાજી કરાવે છે એ બી બહુ પારદર્શક પ્રક્રિયા અને એ સાચી કરાવે એ તરફ જોવું જોઈએ. હવે આપણે જે કીધું કે આપણે એમએસપી, ખેડૂતો એક આપણે 85% ખેડૂત નાના ને એ છે. એટલા માટે જ આપણે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ ને મહત્વ આપીએ છીએ. કોન્ટ્રાક્ટ ફાર્મિંગ ની અંદર એવું હોય છે કે અગાઉથી ભાવ નક્કી થઈ જાય કે તમને આટલો ભાવ આપવામાં આવશે. સાથે સાથે એ પણ એમાં નક્કી કરે છે કંપની કે તમને આ ઇનપુટ આપીશું, આ સર્વિસીસ આપીશું. એટલે એને એશ્યોર્ડ પ્રાઇસ મળે છે. હવે ઘણા એવું કહી શકે કે ભાઈ કંપની છે તો મોટા મોટા ખેડૂતો જોડે કોન્ટ્રાક્ટ કરે, નાના ખેડૂતો જોડે તો કોન્ટ્રાક્ટ ન કરે. તો એના માટે આપણે એફપીઓ, ફાર્મર્સ પ્રોડ્યુસર કંપનીને પ્રોત્સાહન આપવાનું સરકારે નક્કી કર્યું છે. અને 10,000 જેટલા એફપીઓ નક્કી કરેલું છે. ઘણા બધા એફપીઓ થઈ રહ્યા છે કે ધીરે ધીરે લોકોને ટ્રેન થશે. કારણ કે નાના અત્યારે વાયબલ યુનિટ નથી. આપણે જે મુખ્ય કારણ છે એ ખેતીનું જે વાયબલ યુનિટ હોવું જોઈએ એ છે નહીં. અને એને વાયબલ બનાવવા માટે જો ખેડૂતો ભેગા થાય, જો વેપારીઓ તો ભેગા થઈ જાય છે પણ ખેડૂતો ભેગા નથી થતા. એટલે હવે ફાર્મર્સ પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશન છે એને ઉત્તેજન આપીએ અને એની જોડે જો કોન્ટ્રાક્ટ થાય તો એને ભાવ વધારે મળે. એમએસપી એ કોઈ સોલ્યુશન નથી બધા પાકો માટે, તો શક્ય નથી તમને કહી દઉં. અને ધારો કે તમને નક્કી ગવર્મેન્ટ ગેરંટી આપે કે આટલી એમએસપી કરવી છે, તો એની કઈ ક્વોલિટી છે, પછી એનો એટલો બધો તમે, આપણે લોકશાહીની અંદર એવું કહી શકાય કે તમે ઘઉં આટલા જ વિસ્તારમાં કરજો,
કે ચણા આટલા જ વિસ્તારમાં કરજો, એવું ન કહી શકાય. એટલે જો ઉત્પાદન વધે તો ભાવ ગગડી જાય. હવે સરકાર તો એટલું બધું એની પ્રોક્યુરમેન્ટ નોડલ એજન્સી દ્વારા ખરીદી ન શકે. સરકારની કુલ જે આવક છે 7.5 લાખ કરોડ છે, જ્યારે બધો જ માલ આપણે સરકાર ખરીદે તો 17 લાખ કરોડ થાય. અને જો આપણે કહીએ કે ભાઈ પ્રાઇવેટ પાર્ટી ખરીદશે, પ્રાઇવેટ પાર્ટી બી બહુ જો ઉત્પાદન થાય ને ક્વોલિટી ના હોય તો એ મિનિમમ સપોર્ટ પ્રાઇસ જેટલો ભાવ ન આપે. એટલે મિનિમમ સપોર્ટ પ્રાઇસ એ ફક્ત ફૂડ સિક્યોરિટી માટે છે. એને ને આ એક્ટ જાણે આપણે સાંકળવો નહીં જોઈએ. એટલે આ કોન્ટ્રાક્ટ ફાર્મિંગનો જે એક્ટ છે એ બી ખેડૂતોના લાભમાં છે. ત્રીજો છે એસેન્શિયલ કોમોડિટી એક્ટ, જેમાં જે સ્ટોરેજની લિમિટ છે એ પહેલા અમુક પાકો એમાં હતા એસેન્શિયલ, એ હવે એને બહાર કરવામાં આવે, જેથી ખેડૂતો બી વધારે લોકો ઇન્વેસ્ટમેન્ટ કરશે. અત્યારે સ્ટોરેજનો આપે બી શરૂઆતમાં કીધું કે બગાડ બહુ ખૂબ છે, એટલે સ્ટોરેજ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધારવાની જરૂર છે. હવે એ સ્ટોરેજ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધારે આપણે ઇન્વેસ્ટરને બી એમાં આકર્ષવા પડશે. એટલે નમસ્કાર ખેડૂત મિત્રો, આજે હું ડૉક્ટર વાયસી ઝાલા, કૃષિ અર્થશાસ્ત્રી, આપને ખેડૂતોને લાભ માટે કૃષિ કાયદા 2020 વિશે જણાવી રહ્યો છું. ખેડૂતો આપના લાભ માટે કૃષિ અર્થશાસ્ત્રીઓ, કૃષિ વૈજ્ઞાનિકો કેટલીક ભલામણો સરકારને કરતી હોય છે અને ખેડૂતોના સર્વે થતા હોય છે અને ખેડૂતોના લાભ માટે કેવા કાયદા લાવવા જોઈએ એ કાયદા લાવવા માટે ભલામણો કરતી હોય છે. તે મુજબ 2020ની અંદર કૃષિ કાયદા લાવવામાં આવ્યા હતા, જેને આપણે ફાર્મ બિલ તરીકે પણ ઓળખીએ છીએ. જે વટહુકમો દ્વારા 3 કાયદા જેવા કે ફાર્મર્સ એન્ડ પ્રોડ્યુસર ટ્રેડ એન્ડ કોમર્સ પ્રમોશન એન્ડ ફેસિલિટેશન બિલ, કે જે ખેડૂતની જે પેદાશ છે એ પેદાશ એપીએમસીની બહાર પણ એ વેચી શકે તે મુજબની જોગવાઈ કરવામાં આવી હતી. એટલે વેચાણ માટે એક ઓપ્શન આપવામાં આવ્યું હતું. બીજો કાયદો હતો ફાર્મર્સ એમ્પાવરમેન્ટ એન્ડ પ્રોટેક્શન એગ્રીમેન્ટ ઓન પ્રાઇસ એશ્યોરન્સ એન્ડ ફાર્મર સર્વિસ બિલ, જેમાં મોટેભાગે કોન્ટ્રાક્ટ ફાર્મિંગની પણ જોગવાઈ કરવામાં આવી હતી, જેથી ખેડૂતોને એશ્યોર્ડ પ્રાઇસ મળે એ અંગેની જોગવાઈ હતી. ત્રીજો કાયદો હતો એસેન્શિયલ કોમોડિટીઝ બિલ એમેન્ડમેન્ટ. એ કાયદો પણ ખેડૂતોના લાભમાં હતો. આ 3 કાયદા વિશે ખૂબ જ વિચારીને કાયદા લાવવામાં આવ્યા હતા, પરંતુ આપણે જોયું કે ખેડૂતોની અંદર ભ્રમ ફેલાવવામાં આવ્યો અને આખરે સરકારે એ કાયદાઓ પાછા ખેંચવા પડ્યા. તો આ કાયદાઓ તમને કેવી રીતે ઉપયોગી થાત તથા એ કાયદાઓ કેટલા મહત્ત્વના હતા તે અંગે આજે હું આપને જણાવી રહ્યો છું. મારી કેટલીક ટીવી ડિબેટની અંદર પણ મેં પેનલિસ્ટ તરીકે આ અંગે મારા વિચારો રજૂ કર્યા હતા. તે મુજબ મારા જેવા ઘણાય અર્થશાસ્ત્રીઓ ખેડૂતોને સમજાવવા માટે પ્રયત્ન કર્યો હતો, પરંતુ આપણે બદનસીબી છે કે આપણે આખરે એ કાયદા પાછા ખેંચવા પડ્યા. તો આજે આપણે એ કાયદા વિશે વિસ્તૃત માહિતી આ વિડીયોમાં મેળવીશું. ફાર્મર્સ એન્ડ પ્રોડ્યુસ ટ્રેડ એન્ડ કોમર્સ પ્રમોશન એન્ડ ફેસિલિટેશન બિલ. આ બિલ હેઠળ સરકારની યોજના હતી કે એક એવું તંત્ર વિકસાવવું જ્યાં ખેડૂત તેની ઈચ્છા મુજબના સ્થળે તેનો પાક વેચી શકે, જેથી ખેડૂત તેના પાકનો સોદો માત્ર પોતાના જ નહીં અન્ય રાજ્યના વેપારીઓ સાથે પણ કરી શકે છે. આ નીતિ હેઠળ જે વિસ્તારોમાં ખેડૂતો પાસે વધારાનો પાક છે, તેઓ આ પાકની અછત હોય તેવા રાજ્યોમાં તેનું વેચાણ કરે તો તેમને વધુ સારી કિંમત મળે. બીજી બાજુ અછત ધરાવતા રાજ્યોને પણ ઓછી કિંમતમાં વસ્તુ મળે. હાલ ખેડૂતોને તેમની ઉપજ વેચવા માટે વધુ વિકલ્પો ઉપલબ્ધ નથી. ખેડૂતો તેમના વિસ્તારની એપીએમસીમાં અથવા રાજ્ય સરકારને જ પાક વેચી શકે છે. પોતાના ઉત્પાદનો વેચવાના વિકલ્પ ઓછા હોવાથી તેમની આવક ઘટે છે. જો કે ઘણા એવું માનતા કે આ નીતિ લાગુ થયા પછી એપીએમસી વ્યવસ્થા ખતમ થઈ જશે. આ વ્યવસ્થા ખતમ થતાં ખેડૂતોને લઘુત્તમ ટેકાના ભાવ નહીં મળે. જો કે સરકારે સ્પષ્ટ જણાવ્યું હતું કે એપીએમસી જળવાઈ રહેશે, તેના પર આ બિલની કોઈ અસર નહીં પડે. સાથે જ ને પણ આ બિલથી કોઈ જોખમ નથી.
ફાર્મર્સ એમ્પાવરમેન્ટ એન્ડ પ્રોટેક્શન એગ્રીમેન્ટ ઓન પ્રાઇસ એસ્યોરન્સ એન્ડ ફાર્મ સર્વિસીસ બિલ. આ બિલ હેઠળ સરકારનો દાવો હતો કે કોન્ટ્રાક્ટ ફાર્મિંગને નેશનલ ફ્રેમવર્ક મળશે. તેનાથી ખેતી સંબંધિત બધું જોખમ માત્ર ખેડૂત નહીં, પરંતુ તેની સાથે કરાર કરનારી કંપની પર પણ રહેશે. બીજો મોટો લાભ ખેડૂતોને તેમના ઉત્પાદનના માર્કેટિંગ પર ખર્ચ નહીં કરવો પડે અને દલાલી ખતમ થશે. કૃષિ ક્ષેત્રની કંપનીઓ, હોલસેલર્સ, એક્સપોર્ટર્સ અને રિટેલર્સ સાથે ખેડૂતો પોતે કરાર કરીને પરસ્પર ઉત્પાદનોના ભાવ નક્કી કરશે અને પાક વેચશે. ખેડૂતોને તેનાથી તેમના ઉત્પાદનોનું યોગ્ય મૂલ્ય મળશે. દેશમાં હજી પણ ખેતી એક અનિશ્ચિત પ્રોસેસ છે. તેમાં વરસાદ, બજારની અનુકૂળતા વગેરેની અસર થાય છે અને ખેતીનું સંપૂર્ણ જોખમ ખેડૂતોના માથે હોય છે. નવા બિલ અંગે ઘણા એવી ચિંતા કરતા કે વિવાદની સ્થિતિમાં ખેડૂતો ફાર્મ કોન્ટ્રાક્ટ કરનાર એજન્સી સામે કેવી રીતે લડશે? તેમની પાસે સંસાધનો ઓછા પડશે. જવાબમાં સરકારનું કહેવું હતું કે એગ્રીમેન્ટ સપ્લાય, ક્વોલિટી, ગ્રેડ, સ્ટાન્ડર્ડ્સ અને ભાવ સંબંધિત શરતો પર વિવાદનો ઉકેલ લાવી શકાશે. એ માટે ડિસ્પ્યુટ સેટલમેન્ટની જોગવાઈઓ કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કાયદામાં પણ કરવામાં આવેલ છે. એસેન્શિયલ કોમોડિટીઝ અમેન્ડમેન્ટ બિલ. આ બિલ મુજબ 1955માં બનાવાયેલા આવશ્યક વસ્તુ કાયદાની જોગવાઈઓમાં ફેરફાર કરવામાં આવેલ હતો. સરકારે તેની જોગવાઈઓમાં અનાજ, કઠોળ, ખાદ્ય તેલો, ડુંગળી, બટાકા વગેરેને આવશ્યક વસ્તુની યાદીમાંથી હટાવી દીધેલ. સરકારનો તર્ક હતો કે સામાન્ય સ્થિતિમાં સરકાર આ વસ્તુઓના સંગ્રહ અને વિતરણ પર તેનું નિયંત્રણ નહીં રાખે. તેના મારફત ફૂડ સપ્લાય ચેનને આધુનિક બનાવાશે તથા ભાવમાં સ્થિરતા રખાશે. સરકારનું કહેવું હતું કે વર્તમાન વ્યવસ્થામાં આવશ્યક વસ્તુ કાયદાના કારણે કોલ્ડ સ્ટોરેજ, ગોદામો, પ્રોસેસિંગ અને એક્સપોર્ટમાં રોકાણ ઓછું હોવાથી ખેડૂતોને લાભ નથી મળતો. આથી બમ્પર પાક થાય તો ખેડૂતોને નુકસાન થાય છે. નવા બિલ હેઠળ આ ખામીઓ દૂર થશે. જો કે કેટલાકની ચિંતા હતી કે તેનાથી ભાવમાં અસ્થિરતા આવશે. ફૂડ સિક્યોરિટી સંપૂર્ણપણે ખતમ થઈ જશે. રાજ્યોને એ ખબર જ નહીં હોય કે રાજ્યમાં કઈ વસ્તુનો કેટલો સ્ટોક છે. તેથી આવશ્યક વસ્તુઓની કાળાબજારી વધશે. 5 મહાનુભાવો જોડાયા છે. જયરાજસિંહ પરમાર છે કોંગ્રેસના નેતા, જીતેન્દ્રભાઈ પટેલ ભાજપના નેતા છે, સાગરભાઈ રબારી ખેડૂત આગેવાન છે, યોગેન્દ્રસિંહ ઝાલા આણંદ એગ્રીકલ્ચર યુનિવર્સિટીના ડીન છે, પ્રિન્સિપાલ છે, કપિલભાઈ શાહ ખેડૂત હિતેચ્છુ છે. શરૂઆત યોગેન્દ્રસિંહજી આપનાથી મારે કરવી છે કે આ કૃષિ બિલના ફાયદા અને ગેરફાયદાઓ, ખેડૂતોનો વિરોધ અને સરકારની હૈયાધારણા, શું બેમાં ખરેખર શું સાચું છે? હા જી, મારો પ્રશ્ન તમે સમજી ગયા કે ફરીથી બોલું? હા, જરા ફરીથી બોલો તો. ઓકે. સવાલ એ છે કે આ કૃષિ બિલના ફાયદા ગેરફાયદા, ખેડૂતોનો વિરોધ, સરકારની હૈયાધારણા અને વિપક્ષનો વિરોધ, શું આમાં કેટલું તથ્ય છે? હા યશુદાનભાઈ, બધાને નમસ્તે. હા, પહેલા તો હું એ કહેવા માંગીશ, આપે જે કીધું કે આ જે કાયદા બને છે ને એ તમે એની એક પ્રક્રિયા હોય છે, આપને કહું. અને આ જે કાયદા બને છે એમાં ઘણા બધા અભ્યાસો થતા હોય છે. જુદી જુદી યુનિવર્સિટીઓ, પછી એનકેપ જેવા સેન્ટરો છે, જે નેશનલ સેન્ટર ફોર એગ્રીકલ્ચર એન્ડ પોલિસી, એ જુદી જુદી કમિટીઓ ઘણા બધા સંશોધન કર્યા પછી એની ભલામણો કરવામાં આવે છે અને એના બેઝ પર આ કાયદા બને છે. કાયદા બનતા પહેલા ઘણી બધી એક્સરસાઇઝ કરવામાં આવે છે. એટલે આપણે એવું ના કહી શકીએ કે કાયદા સરકાર દ્વારા જ બનાવવામાં આવે છે. ખેડૂતોનો ઘણા બધા સર્વે કરવામાં આવે છે અને એને આધારિત પછી સરકાર જોડે જાય છે અને સરકારની અંદર બી ઘણું મનોમંથન થયા પછી એ કાયદાનું સ્વરૂપ ધારે છે. એટલે એવું નથી પણ એ કોઈ ખેડૂતોના વિરોધમાં નિર્ણય ન લે. એટલે આ બધી સતત ચાલતી પ્રક્રિયા છે. આ કાયદા પણ સુધારા નવા આવે છે, એમાં બી સુધારો થાય,
એટલે ચર્ચા વિચારણાને બાદ ઘણી બધી પ્રક્રિયાઓ પસાર થયા બાદ આ કાયદા બને છે. એટલે હવે આ જે કાયદાઓ જે બન્યા છે આપને કહી દઉં, એની અંદર જે પ્રથમ જે લોકોનો મુખ્ય મુદ્દો છે કે એપીએમસી. હવે અમારા અનુભવ કે છે, ઘણા વર્ષોના અનુભવ કે છે કે મોટાભાગની એપીએમસી ની અંદર જે મુખ્ય એનો આશય હરાજીથી વેચાણ થવું જોઈએ, એટલે ખેડૂતોને યોગ્ય ભાવ મળે. પણ એપીએમસી માં એવું બનતું હોય છે કે અમુક જ વેપારીઓ ભાગ લે છે અને ખેડૂતોને એની અંદર કાર્ટલ થઈ જાય છે, એટલે ખેડૂતોને જોઈએ એવા ભાવ મળતા નથી. એટલે ઇલીગલી તો પહેલા પણ એપીએમસી ની બહાર વેચાણ થતું હતું જ તમને, પણ હવે એને કાયદેસર રૂપ આપ્યું છે અને હવે ખેડૂત ગમે ત્યાં એ પોતાની પ્રોડક્ટ છે એ વેચી શકશે અને સારા ભાવ મળી શકશે. એટલે આમાં એપીએમસી બંધ કરવાનો કોઈ સવાલ જ નથી. એપીએમસી ચાલુ રહેશે. આ એક વધુ ઉમેરો કરતું એક ઓપ્શન આપેલું છે. હવે એને કેમ વિરોધ થાય છે એ આપણે આગળ ચર્ચામાં લઈશું. ત્યાર પછી બીજો જે કાયદો છે કે ભાઈ કોન્ટ્રાક્ટ ફાર્મિંગ, જેને આપણે કહીએ કે ફાર્મર્સને ડિસિઝન લેવું હોય તો સોઈંગ પહેલા પાછલા પાકના કેવા ભાવ હતો એ આધારિત લે છે, પણ છતાં પણ ખૂબ ઉત્પાદન થઈ જતા જે ભાવ ગગડી જતા હોય છે. એટલે ખેડૂતને પ્રોપર ડિસિઝન લેવા માટે અગાઉથી કોઈ એવી વ્યવસ્થા હોય કે તેને અગાઉથી સારા ભાવ મળે, એટલે નક્કી કરેલા ભાવ મળે. એટલે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ ની અંદર અગાઉથી ભાવ કંપની અને ખેડૂતો જોડે નક્કી કરવામાં આવે છે કે એમને કયો ભાવ મળશે. એટલે અને સાથે સાથે ખેડૂતનું ઉત્પાદન વધે એ માટે એમને ઇનપુટ્સ આપવામાં આવે છે, ફાર્મ સર્વિસ આપવામાં આવે છે, જે એમની સેવાઓ હોય એ સેવાઓ પણ પૂરા પાડવામાં આવે છે. એટલે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ દ્વારા એક ખૂબ જ સારો છે. કોન્ટ્રાક્ટ ફાર્મિંગ વિશે બી ઘણા બધા સંશોધન થયા છે, ઘણી બધી ભલામણો પછી આ એક્ટ બન્યો છે. એટલે એની અંદર બી જે ખેડૂતોને શંકાઓ છે એનો પણ આપણે આગળ ચર્ચામાં વિચારણામાં લઈશું. ત્રીજો જે મુખ્ય ફાર્મ બિલ છે એ છે કે એસેન્શિયલ કોમોડિટી. એટલે કે પહેલા ખેડૂતો જે વેપારીઓ હતા એને અમુક સ્ટોરેજ માટે અમુક લિમિટ કરેલી હતી કે આનાથી વધારે સ્ટોરેજ તમારે ન થાય, એટલે કે ભંડારણની સીમા નક્કી કરી દીધેલી. પણ હવે આ કાયદામાં એને છૂટ આપી છે. એનો મુખ્ય આશય છે કે ખેતીની અંદર જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધે, ઇન્વેસ્ટર નવા આવે અને સ્ટોરેજની વ્યવસ્થા, ભંડારણની વ્યવસ્થા વધારે, જેથી ખેડૂતનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધે. એટલે આ પણ એક સારી વ્યવસ્થા છે. અને એવું નથી કે તમે આનાથી બ્લેક માર્કેટિંગ થશે એવું થશે, કારણ કે આમાં બી સરકાર જ્યારે ધારે ત્યારે આ વ્યવસ્થાને બંધ બી કરી શકે છે. એટલે આ જે ત્રણ કાયદા છે એ ખૂબ જ ઉપયોગી, ખેડૂત ઉપયોગી છે. હું એવું કહીશ કે આ બધા અમારા જે એગ્રીકલ્ચર અર્થશાસ્ત્રીઓ છે એની ભલામણો આધારિત ઘણા બધા સંશોધન થયા પછીથી નક્કી કરવામાં આવેલા છે. હવે આના વિશેના જે કઈ પ્રશ્નો હશે તે આપણે આગળ જોઈશું. બિલકુલ, આના વિશે મારે પ્રશ્ન હશે પણ હું તમને બીજા ટર્નમાં પૂછીશ કે ખેડૂતોનો વિરોધ અને એનો ફરીથી બીજો ટર્ન છે, સંક્ષિપ્તનો ટર્ન છે. મહાનુભાવોને કહીશ કે ખૂબ જ પોઈન્ટ ટુ પોઈન્ટ હવે સંક્ષિપ્તમાં વાત કરવાની છે. યોગેન્દ્રભાઈ, તમારો ટર્ન છે. આપ જે કહેવા માંગતા હશે ઉકેલ માટે એ આપ કહેશો કે આનો ઉકેલ શું સંક્ષિપ્તમાં? પહેલા તો યશુદાનભાઈ કહી દઉં આપને કે જો આ જે કાયદા આયા છે એ બહુ જલ્દી નથી આવ્યા, ટાઈમલી આવ્યા છે. બધી જ એક્સરસાઇઝ કર્યા પછી આવેલા છે. એ તમે કહી દીધું. અને અને બીજું કે આની અંદર જે એમએસપી એ મુખ્ય પ્રશ્ન છે કે એમએસપી બંધ થઈ જશે. પહેલા તો એમએસપી શું છે એ ખેડૂતો અને ઘણા બધા લોકો જાણતા જ નથી. ન્યૂનતમ સપોર્ટ પ્રાઇસ, મિનિમમ સપોર્ટ પ્રાઇસ જે છે એ વ્યવસ્થા સંવિધાનિક નથી. તમને કહું, એ વ્યવસ્થા એક ફૂડ સિક્યોરિટીના હેતુથી લાવવામાં આવી છે, જે પ્રાઇસ સ્ટેબિલાઇઝેશનનું એક સાધન છે. તમને કહું એટલે બધા જ ખેડૂતો એવું હક ન કરી શકે અમને એમએસપી જેટલા ભાવ મળવા જોઈએ, કારણ કે આપ જાણો છો બજારની અંદર જે ભાવ નિર્ધારણ થાય છે એ ડિમાન્ડ અને સપ્લાય પર આધાર રાખે છે. હવે જો તમારે એમએસપી જેટલા જ ભાવ લેવા હોય તો ખેડૂતો તૈયાર થશે કે સરકાર કહેશે કે ભાઈ આટલું ઉત્પાદન કરો, આ વિસ્તારમાં આટલું ઉત્પાદન કરો, એ માટે તૈયાર થશે? લોકશાહીમાં એ શક્ય નથી. તો જ ભાવ એટલા મળી શકે. જો ભાવ ખૂબ વધી જાય તો એકદમ જ ઉત્પાદન જો ખૂબ વધી જાય તો ભાવ એકદમ ગગડી જાય, એ સ્વાભાવિક વસ્તુ છે. એના માટે ફૂડ સિક્યોરિટીમાં વાંધો ના આવે એટલે અમુક ક્રોપ માટે જ આ એમએસપી, મિનિમમ સપોર્ટ પ્રાઇસ, એટલે ડિક્લેર કરવામાં આવે છે. એટલે મિનિમમ સપોર્ટ પ્રાઇસ અને આ જે કાયદાઓ બન્યા છે એ બંને અલગ વસ્તુ છે. અને મિનિમમ સપોર્ટ પ્રાઇસ જે પહેલા ચાલુ હતી એ હવે પણ ચાલુ રહેવાની છે. એટલે એમાં કોઈ પ્રશ્ન નથી. બીજું જયરાજભાઈ એવું કહે છે કે ભાઈ પહેલા બી ખેડૂતો, આસામનો ખેડૂત અહીંયા ચા વેચતો,
કે સફરજન છે એ કાશ્મીરના સફરજન આખા દેશમાં વેચાતા, એ ખેડૂતો નથી વેચતા, તમને એ મિડલમેન વેચે છે, જે વચેટિયા છે એ વેચે છે. ખેડૂતો પાસેથી ઘણી બધી મિડલમેન માંથી પસાર થયા પછી ગ્રાહક જોડે આવે છે. એટલે આ જે વિરોધ થઈ રહ્યો છે, અગાઉ બી ઘણા બધા સુધારા થયા, એનો વિરોધ બહુ થયો નથી તમને કહું, પણ આ સુધારા થવા પાછળનું કારણ જે છે, જે વચેટિયા છે એ લોકોની આવક ઓછી થવાનો એક એ લોકોને શંકા છે. બીજું એક મહત્વનું કારણ એ છે કે આની અંદર જે એપીએમસી છે, એટલે ઘણી એપીએમસી ની અંદર ટેક્સના દર દરેક રાજ્યમાં જુદા જુદા હોય છે. એટલે પંજાબની અંદર જે ટેક્સ લે છે, સેસ લે છે, એ ખૂબ વધારે છે. એટલે એમને એવું લાગે છે કે એમની આવક ઓછી થઈ જશે, એટલે સરકારની આવક ઓછી થઈ જશે, એટલે એ કારણે પંજાબમાં વિરોધ થઈ રહ્યો છે. એટલે મુખ્ય જે અને બીજું એક છે તમને કહું કે આની અંદર એવું કહે છે કે ભાઈ જો કઈ ડિસ્પ્યુટ પડે, મોટા મોટા વેપારીઓ હોય, કોન્ટ્રાક્ટ ફાર્મિંગ એ ફરી જાય, કોન્ટ્રાક્ટ થયો હોય તો એમાં એક વ્યવસ્થા છે, ડિસ્પ્યુટ સેટલમેન્ટ ની વ્યવસ્થા છે. એટલે એ શંકા આ જયારે કાયદા લાવવામાં આવે ત્યારે ઘણી બધી એક્સરસાઇઝ કરવા પણ આવી, શું ખેડૂતોને મુશ્કેલી પડશે, આ કાયદાથી શું થશે, એ દરેક એક્સરસાઇઝ કરવામાં જ આવે છે. એટલે એ વાત ખોટો ખ્યાલ છે કે આ જલ્દી લાવવામાં આવે છે. એટલે ઘણી બધી એક્સરસાઇઝ કર્યા પછી આ લાવવામાં આવે છે. એક બીજી બી ભ્રાંતિ છે કે જે ખેડૂતો છે એ આ બધા મોટા મોટા ઉદ્યોગપતિ છે એના અંડરમાં આવી જશે, એવું નથી. તમને જોયું કોન્ટ્રાક્ટ જે ફાર્મિંગ નો કાયદો છે એ જમીનનો કોન્ટ્રાક્ટ નથી થતો, એ પાકનો કોન્ટ્રાક્ટ થાય છે, અથવા એક લાઈફ સાયકલ, પશુપાલનમાં એક લાઈફ સાયકલ જેટલો એનો કોન્ટ્રાક્ટ થાય છે, એમાં વેચાણનો કોન્ટ્રાક્ટ થાય છે. તમને જમીનનો કોઈ કોન્ટ્રાક્ટ થતો નથી. એટલે એ આશા પણ ખોટી છે કે આમાં જમીનો ખેડૂત જમીન વિહોણા થઈ જશે. પણ હા, નાના અને સીમાંત જે ખેડૂતો છે એને એનો લાભ લેવો હોય, જો તમને કોઈ કોન્ટ્રાક્ટ ફાર્મિંગનો, તો એક બીજી પણ એક જોગવાઈ કરેલી છે કે એફપીઓ ને પ્રોત્સાહન આપવું. કારણ કે અત્યારે નાનો બીજા ટૂંકમાં જૂથ જોડાય એમ તમે કહો છો. બિલકુલ, કારણ કે સમય પોઈન્ટ ટુ પોઈન્ટ ઓછો છે. હું તો આવીશ ભાઈ, પેલા એકવાર ટર્ન પૂરા કરું. ખેડૂત મિત્રો, જતા જતા આપને ખાસ એ કહેવું છે કે કોઈ પણ સરકાર કદી પણ ખેડૂત વિરુદ્ધ કાયદા ન બનાવે. હા, કેટલાક કાયદામાં સમયની સાથે સંજોગો પ્રમાણે ફેરફાર કરવાની જરૂર હોય છે. કૃષિ કાયદા 2020 પણ ખેડૂતો માટે ખૂબ ફાયદાકારક હતા. કમનસીબે દેશના કેટલાક રાજકીય પક્ષો તથા કથિત ખેડૂત નેતાઓએ આ કાયદા સામે ગેરસમજ ફેલાવી અને ઉગ્ર વિરોધ કર્યો, જેના કારણે સરકારે અધિનિયમો પાછા ખેંચવા પડ્યા. ખેડૂત મિત્રો, આપણે હંમેશા કૃષિ નિષ્ણાતો સાથે વિચાર વિમર્શ કર્યા બાદ કોઈ પણ નિર્ણય પર આવવું જોઈએ તથા કોઈ પણ નિર્ણય પર પહોંચતા પહેલા કાળજીપૂર્વક વિચારવું જોઈએ. આપણે ક્યારેય રાજકીય પક્ષો કે વ્યક્તિઓના હાથની કઠપૂતળી ન બનીએ એનું ધ્યાન રાખવું જોઈએ. મિત્રો, આપનો સમય ફાળવવા માટે ખૂબ ખૂબ આભાર. જો આપને આ વિડિયો પસંદ આવ્યો હોય તો કૃપા કરીને લાઇક બટન પર ક્લિક કરો. જો આપ અમારી ચેનલના નિયમિત દર્શક બનવા માંગતા હો અને હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો કૃપા કરીને નીચેના સબસ્ક્રાઇબ બટન પર ક્લિક કરો અને બેલ આઇકોન પર ક્લિક કરીને અમારા વિડિયોની સૂચનાઓ મેળવો અને હંમેશા ઉપયોગી સામગ્રી માટે તૈયાર રહો.